સૌનો અધિકાર છે. ન્યાય જ્યાં સુધી ન મળે ત્યાં સુધી લડત લડવી જ જોઈએ અને ન્યાય મળે જ, કેમ ન મળે, પણ ન્યાય માટે લડત જારી રાખવી એ સૌથી મોટી વાત છે. પણ હવે એવું થઈ ગયું છે કે જેની પાસે પૈસા હોય છે તે ન્યાયને પણ ખરીદી લેતા હોય છે અને જેની પાસે પૈસા હોય છે તે લોકો ઘણીવાર એવા કામ કરી જતા હોય છે અને તેનો ભોગ બનતા હોય છે ગરીબ લોકો. નિર્દોષ અને ગરીબ લોકો ઘણી વખત અમીરોના એટલે કે જેની પાસે રૂપિયા છે તેવા લોકોના કરેલા કાળા કામના ભોગ બનતા હોય છે. પણ ક્યાંક ને ક્યાંક ન્યાયતંત્ર છે. ન્યાયતંત્રની ચાંપતી આંખ દરેકને ઉપર સમાન માત્રામાં જ પડતી હોય છે. વાત કરીએ આપણે 2022ની. 30 ઓક્ટોબર 2022 ગુજરાત માટે કાળો દિવસ. 141 લોકોએ મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટનામાં પોતાના જીવ ગુમાવ્યા. 2 વર્ષથી ન્યાય માટે લડી રહેલા લોકો અને ન્યાય માટે તડપી રહેલા એ જીવ જે હજુએ ક્યાંક ને ક્યાંક ચીચિયારીઓ પાડી રહ્યા છે તેવા લોકોને હવે થોડીક રાહત મળી છે. હાઈકોર્ટે મોરબી દુર્ઘટનાના જેટલા પણ આરોપી છે તેઓની સામે હવે લાલ આંખ કરી છે. તેઓને હવે આ આખા ઇન્સિડેન્ટમાં જે પણ વિધવાઓ હોય તેને દર મહિને 12,000 રૂપિયાનું વળતર આપવાની વાત કરી છે. એટલે કે મોરબી દુર્ઘટનામાં જે પણ વિધવા બની છે તેવી મહિલાઓને 12,000 રૂપિયાનું વળતર દર મહિને આપવાનું નક્કી કર્યું છે. પહેલાં ઓરેવા કંપની તરફથી 5,000 રૂપિયા આપવાની વાત થઈ હતી, પણ ત્યાર પછી કોર્ટે સાબિત કરી બતાવ્યું અને કોર્ટે કહ્યું કે તમે દોષી છો, તમે લોકોના જીવ સાથે રમ્યા છો અને આ વસ્તુમાં તમને ક્ષમા કરી દેવામાં નહીં આવે. કોર્ટે ઓરેવા કંપની અને તેના વકીલની ધૂળ ખંખેરી નાખી છે અને સીધી રીતે કહ્યું છે કે હવે ન્યાયતંત્ર જાગૃત થયું છે અને એના પછી તમને કોઈ પણ જાતની ક્ષમા માંગવામાં નહીં આવે. ઓરેવા કંપનીએ પોતાની સફાઈમાં કહ્યું હતું કે આ એક ભૂલ છે અને આમાં અમારો કોઈ હાથ નથી, પણ તે છતાંય હવે કોર્ટ દ્વારા તેમને બેનિફિટ ઓફ ડાઉટ મળી શકે જ તેમ નથી. કોર્ટે તેમને સીધી ભાષામાં કહ્યું છે કે બેનિફિટ ઓફ ડાઉટ તમને મળશે નહીં. જણાવી દઈએ કે માર્ચ 2022માં સુપ્રીમ કોર્ટ દ્વારા જયસુખ પટેલની જામીન મંજૂર કરી દેવામાં આવી હતી. તેને સજા મળવી જોઈએ તે વાતો હજુ પણ ચાલે જ છે, પણ તે છતાંય કોર્ટે કહ્યું છે કે તેમને સજા પણ મળશે. પણ અત્યારે હાલ પૂરતું જે પણ પીડિત છે, જેઓએ પોતાના પરિવારના મોભા ગુમાવ્યા છે, જે દિવ્યાંગ બન્યા છે, કોઈનો હાથ પગ ગયો છે, કોઈ ચાલી શકે તેમ નથી, તેવા લોકોને મદદરૂપ થવું જરૂરી છે. એટલે ઓરેવા કંપનીએ પહેલાં 5,000 રૂપિયા નક્કી કર્યા હતા. કોર્ટ દ્વારા હવે 12,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. આ માસિક વળતર છે, પણ કોર્ટે તેમને સાફ પૂછ્યું છે કે હવે કાયમી વળતરનું શું. એટલે જે પણ 141 લોકોના જીવ ગયા છે તે લોકોને કાયમી વળતર પણ મળવું જોઈએ તેવું હાઈકોર્ટે કહ્યું છે. હાઈકોર્ટે 30 એપ્રિલ સુધીની ડેડલાઇન પણ આપી છે. તેમણે કહ્યું કે જે પણ રજિસ્ટર્ડ ટ્રસ્ટ અને બેંક હોય તેમાં દરેક નાણાં જમા કરાવી દેવા, જેથી કરીને જે પણ પીડિત છે તેઓને આ રકમ પહોંચાડવામાં આવે. આ એક પગલું છે હાઈકોર્ટ દ્વારા અને હવે જે પણ આરોપી છે તેને કદાચ સજા મળશે તેવું લાગે છે.